સ્વાગત છે મિત્રો આપનું લિયો ઇંગ્લિશ હબના લેક્ચર 22માં અને આજે આપણે શીખવા જઈ રહ્યા છે પ્રેક્ટિસ સેશનમાં વોકેબ્યુલરી. આગળ વધીએ તે પહેલાં મિત્રો આપને વિનંતી કે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. આજે ઇમ્પોર્ટન્ટ વોકેબ્યુલરી જે આપણે શીખવા જઈ રહ્યા છે એ આની પહેલાંના લેક્ચરમાં હું ઓનલાઈન અંગ્રેજી કેવી રીતે શીખું છું એના ઉપર આધારિત છે. તો શબ્દ ભંડોળ, શબ્દોનું જ્ઞાન હોવું એ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. અને જેટલા વધારે શબ્દો આપણને આવડતા હોય તો આપણને લખવામાં કે બોલવામાં કે સીધું જ અંગ્રેજીમાં વિચારવામાં આપણને તકલીફ ઓછી પડે મિત્રો. અને શબ્દો આપણે તૈયાર કરવાની એક રીત અહીંયા આપણે બતાવવામાં આવે છે કે તમારે સ્પેશિયલ ડિક્શનરી લઈને અલગથી શબ્દો તૈયાર કરવા બેસવાના નથી, પરંતુ જે રૂટીનમાં તમારે જરૂર પડે છે. જેમ કે પહેલો જ ટોપિક આપણે બોલવા અને લખવાનો જે પ્રેક્ટિસ કર્યો હતો માય ડેલી રૂટીન, એમાં પણ એક અલગથી વોકેબ્યુલરીનું લિસ્ટ આપણે લેક્ચરના અંતે આપ્યું હતું. કેટલાક આપણા મિત્રોની એવી રિક્વેસ્ટ હતી અને એ પ્રમાણે આપણે વોકેબ્યુલરીનો આજે એક અલગથી જ લેક્ચર ડિઝાઇન કર્યો છે. તો આની પહેલાંના લેક્ચરમાં આપણે ગુજરાતી પેસેજીસ લખાવેલા કે હું ઓનલાઈન અંગ્રેજી કેવી રીતે શીખું છું, એ મારે ધારો કે અંગ્રેજીમાં બોલવું હોય તો ગુજરાતીમાં જ એની એક રૂપરેખા કેવી હોય એ આપણે જોઈ લીધું હતું અને એનું ઇંગ્લિશ તમને કરવાનું કીધું હતું. અને વળી જો આપણને તકલીફ પડે તો એ વોકેબ્યુલરીનું પણ અહીંયા તમને વ્યવસ્થા કરવામાં આવી છે સાથે સાથે જ. તો આ વોકેબ્યુલરી પણ તમે જે લિસ્ટ છે શબ્દોનું કે જે તમને જે તે ટોપિક લખવા અને બોલવામાં મદદરૂપ થવાના છે એવા શબ્દોનું લિસ્ટ છે મિત્રો. ક્યાંય પણ વિડીયો સ્કીપ ના કરતા, ખૂબ જ મહત્ત્વના શબ્દો છે. 3 સ્ક્રીન ઉપર તમને લઈ જવામાં આવશે અને 3 સ્ક્રીન ઉપર ખૂબ જ મહત્ત્વના શબ્દો લખવામાં આવ્યા છે, રજૂ કરવામાં આવ્યા છે. અને આ સિવાય પણ જો તમને કંઈ કન્ફ્યુઝન હોય, કોઈ એવો શબ્દ હોય કે જેનું તમને ઇંગ્લિશનું ગુજરાતી કે પ્રોનન્સિએશનમાં કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી લખી શકો છો. આપણે ચોક્કસ તેનો રિપ્લાય જેટલું બને તેટલું જલ્દી આપીશું. તો મિત્રો, આ સ્ક્રીન ઉપર અત્યારે જે તમને શબ્દોનું લિસ્ટ દેખાય છે તમે નોટમાં લખી શકો છો. અને આ શબ્દો જે તમારા રૂટીનમાં આવે છે એવા છે અને એને આપણે પહેલાં તૈયારી કરીશું. એની પાછળ આપણે સમયને શક્તિ વેડફીશું. પછી બીજા વધારાના શબ્દો છે, ક્યારેક જ ભાગ્ય નોન કોમન વર્ડ્સ જેને કહેવાય, એ પણ તૈયાર કરવાના છે. એ પણ ખોટા નથી, પરંતુ હાલ આપણી પ્રાયોરિટી એ છે કે આપણે પહેલાં એવા શબ્દો તૈયાર કરીએ કે જે ખરેખર જરૂર વારંવાર જેની પડે છે. અને એવા જ શબ્દો છે મિત્રો. આવા જ બીજા શબ્દોનું લિસ્ટ બીજા સ્ક્રીન ઉપર છે, હું તમને એ પણ રજૂ કરવા જઈ રહ્યો છું. તો બીજા શબ્દો જે છે એ પણ આ સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો. અને ઘણા શબ્દો એવા હશે કે જે તમને આવડતા હશે, કદાચ આપણા જ લેક્ચર્સમાં ક્યાંક આવી ગયા હશે, આપણે એનો ઉલ્લેખ કર્યો હશે, પણ તેમ છતાંય તમે કદાચ અહીંયા જુઓ તો એ ફરીથી રિવાઇઝ થઈ શકે છે, ફરીથી તમને રિમાઇન્ડ કરાવી શકાય છે. એટલા માટે એ મૂકવામાં આવેલા છે. તો ખાસ આ શબ્દોનું લિસ્ટ બનાવો. આની પહેલાં પણ જે વોકેબ્યુલરી આપણે તૈયાર કરી છે એનું પણ એક લિસ્ટ બનાવો મિત્રો. અને એ શબ્દો તૈયાર કરો. આ ટોપિક પૂરતા નહીં, પરંતુ આ શબ્દો તમને ગમે ત્યારે કામમાં આવી શકે છે, એ યુઝફુલ થઈ શકે છે કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ ટોપિકમાં, કોઈ પણ ફિલ્ડમાં તમે જાઓ. ભણવાનું હોય કે સોશિયલ લાઈફ હોય કે વર્ક લાઈફ હોય, પ્રોફેશનલ લાઈફ હોય, ઇન્ટરવ્યૂઝ ક્લિયર કરવા હોય કે કોઈ IELTS જેવી એક્ઝામ્સ, IELTS PT, ડ્યુઓલિંગો, આવી બધી એક્ઝામ્સમાં પણ વોકેબ્યુલરી એટલે કે લેક્સિકલ રિસોર્સિસની એટલી જ જરૂર પડતી હોય છે મિત્રો. તો વધુ શબ્દો આપણે નેક્સ્ટ સ્ક્રીન ઉપર તમને લઈ જવું. અહીંયા પણ તમે જોઈ શકો છો કે વોકેબ્યુલરીમાં ઘણા બધા શબ્દો છે. ઘણા બધા શબ્દો ફ્રેઝીસના સ્વરૂપમાં હોય છે. ફ્રેઝીસ એટલે શબ્દોના સમૂહ. જેમ કે શીખવા મળે છે, તો શીખવું અને મેળવવું આ 2 ક્રિયાઓ છે. એટલે ગેટ ટુ લર્ન આવે, વચ્ચે ટુ એટલે માટે મૂક્યો છે કે આપણે ટુનો નિયમ પણ શીખ્યા છીએ અને એ પ્રમાણે 2 ક્રિયાપદને જોડવા માટે ટુનો ઉપયોગ થાય છે. એ સિવાય જાણવા મળવું, જોવા મળવું, તો ગેટ ટુ સી, ગેટ ટુ નો, ઘણું બધું. તો બહુ જ ઇમ્પોર્ટન્ટ લિસ્ટ છે મિત્રો. આ અત્યારે આ જે સ્ટેજે છીએ ત્યાં તો કામમાં આવવાના જ છે. તમને હું ઓનલાઈન અંગ્રેજી કેવી રીતે શીખું છું, એ તમારે બોલવાની પ્રેક્ટિસ કરવી હોય કે લખવો હોય એ ટોપિક, તો ચોક્કસ આ બધા શબ્દોની જરૂર તો પડવાની જ છે. પરંતુ એ સિવાય પણ અનેક જગ્યાએ આનો ઉપયોગ આવી શકે છે. ક્યારે આવશે એ આપણે નથી જાણતા, પરંતુ આવવાનો છે, ચોક્કસ આવવાનો છે. આ અને બીજી પણ ઘણા બધા શબ્દો છે
એ બધું જ આપણે તૈયાર કરવાનું છે. વારંવાર જોવાનું છે. આ લિસ્ટ તમે તમારી નોટમાં મિત્રો બનાવી દેજો. વારંવાર તમારે જોવાનું છે અને તમને ગમે ત્યારે જરૂર પડે ત્યારે તમને આવડે એ રીતે તમારે તૈયાર કરવાના છે. સ્પેલિંગ, એના ઉચ્ચાર બધું જ મહત્ત્વનું છે મિત્રો. તો આજના લેક્ચરમાં વોકેબ્લરી પૂરતો જ ખાસ ડિઝાઇન કરેલો છે. હું આશા રાખું છું કે તમે જે ટૉપિક તમને તૈયાર કરવા આપ્યો છે, હું ઓનલાઈન અંગ્રેજી કેવી રીતે શીખું છું, એમાં આ શબ્દો તમને 100% હેલ્પફુલ સાબિત થશે મિત્રો. આજે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને અમારી ચેનલ જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો મહેરબાની કરીને સબસ્ક્રાઈબ કરી દેજો. અમને પણ સપોર્ટ થશે અને તમે પણ કોઈ પણ લેક્ચર મિસ નહીં કરો. થેન્ક યુ વેરી મચ ગાઈસ.